नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। 11 जनवरी को सीटीएम में निःशुल्क चिकित्सा शिविर न्यू गुजरात इलेक्ट्रो होम्योपैथिक मेडिकल प्रैक्टिशनर्स एसोसिएशन डॉक्टर सेमिनार का आयोजन। इलेक्ट्रो होम्योपैथी पूरी तरह से सरल, वैज्ञानिक और हानि रहित उपचार पद्धति है जो पूरी तरह से जड़ी बूटियों पर आधारित है। आधुनिक चिकित्सा में असाध्य माने जाने वाले अनेक रोगों का पद्धति के माध्यम से आसानी से सटीक उपचार किया जा सकता है। श्री हर्ष मौर्य राष्ट्रीय अध्यक्ष ने कहा, હું ડૉક્ટર હર્ષ મૌર્ય, નેશનલ પ્રેસિડેન્ટ ન્યૂ ગુજરાતી ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન. અમારું એક ઓર્ગેનાઇઝેશન છે જે ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો માટે જે છે પ્રશિક્ષણ આપવાનું અને એમાં સેવાના બધા કામ, ફ્રી મેડિકલ કેમ્પ ને એવું બધું ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરે છે. આ 11 જાન્યુઆરી એટલે કે શનિવારના દિવસે અમે લોકો ન્યૂ ગુજરાતી ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના થ્રુ સીટીએમ પર કુશાભાઉ ઠાકરે હોલમાં એક ફ્રી મેડિકલ કેમ્પ અને કોન્ફરન્સ, મેડિકલ સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અને એ પ્રોગ્રામનો બ્રીફિંગ આપવા માટે આજે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. અને પ્રેસ કોન્ફરન્સમાં આવવા બદલ જે છે અમે બધા જ પત્રકાર મિત્રોને થેન્ક યુ કહીએ છીએ. ઇલેક્ટ્રો હોમિયોપેથી વિશે હું બતાવું તો આ જે છે 1865માં ડૉક્ટર કાઉન્ટ સીજર મેટી, જે ઇટલી બોલોગ્નાના રહેવાવાળા હતા, એમના દ્વારા શોધાયેલી એક સારવાર પદ્ધતિ છે. આ 100% નિર્દોષ સારવાર પદ્ધતિ છે. 114 વનસ્પતિઓમાંથી 38 પ્રકારની દવાઓનું નિર્માણ કરવામાં આવે છે જે શરીરના સ્ટ્રક્ચર અને ફંક્શનને રેગ્યુલેટ કરે છે. અને 38 જ દવાઓ શરીરના બધા જ સ્ટ્રક્ચર અને ફંક્શન ઉપર કામ કરીને બધી જ બીમારીઓને મટાડે છે. એટલે આ એક બહુ જ સરળ અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે.